અત્યારે અમારા ગામની અંદર જે કન્યાદ્રી પ્રાથમિક શાળા એક આવેલી છે ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ ચાલુ છે, જેની અંદર જે મટીરિયલ વાપરે છે એ એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરે છે, જેથી કોઈ સામાન્ય કારણોસર બી દિવાલને તૂટી જવાનો જોખમ રહે છે. જે આ ખોટું મટીરિયલ વાપરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ કામ ખરાબ રીતે થઈ રહ્યું છે. એટલે અમારી એક માંગ છે કે થોડું સારું મટીરિયલ વાપરે અને સારી ગુણવત્તાવાળો કમ્પાઉન્ડ વોલ બને, એવી અમારી માંગ છે. ઈંટો તમે જોઈ શકો છો કે આ ઈંટો એકદમ કાચી હલકી ગુણવત્તા કક્ષાવાળી છે. તમે આ જોઈ શકો છો કે ઈંટોનો આ પડતાની સાથે બે ભાગ બી થઈ જાય છે. આવી રીતના આવું મટીરિયલ આ લોકો વાપરે છે. અમારી એક જ માંગ છે કે જે આ કમ્પાઉન્ડ વોલ બને છે એ સારા મટીરિયલથી બને અને સારો કમ્પાઉન્ડ વોલ બને, એવી અમારી માંગ છે. આ અહીં કમ્પાઉન્ડ વોલનું કામ ચાલે છે, એમાં ઈંટો વ્યવસ્થિત વાપરતા નથી એવું છે. ચૂના તૂટેલા છે અને કાચી ઈંટો છે, અને એનું એસ્ટિમેટ અમને આપે અને વત્તા આ મટીરિયલ બદલીને સારું કામ થાય એવી અમારે એ છે. અત્યારે ચાલે છે પણ બોગસ ચાલે છે, મતલબમાં કે કાચી પાકી ઈંટો છે એવું ચાલે છે. માલ બનાવે છે થોડો એમ વ્યવસ્થિત લાગે છે, પણ કઈ સિમેન્ટ નાખ્યો એવું કહેવામાં આવે છે. કામ સારું થાય છે. આ ઈંટો દેખો, આ ડેપ્યુટી સરપંચ છે. અને તને જોવું એક વખત આ દેખો, હા આમાં મજા ભૂકા થાય. હા આ ઈંટો કહેવાય. હા હું ડાયરેક્ટ હાઇડ્રોલિક આ ઈંટો છે. હા હા બધી ટૂના ટૂર કોઈ સારી ઈટ દેખાય તમને? અને મેં ભૂક્કો છે બધો, ભૂક્કો માંગી દે ને પૈસા. આ બધો ભૂક્કો દેખાય. હા તો સારું સારું, હા બંધ કરી દે ને પૈસા માંગી દે આજના દિવસના રોજના. લગભગ અડધી થેલી એક થેલીનો જો માલ છે. એને હું બોલે પૈસા દે એની આગળ કોઈ સ્કૂલે આવી જાય કે પૈસા દે બધા હમ શું કરવાનું શું મેં કહું ખોટું કરવું છે ને ઉપરથી આપણને તો બોગસ કરીને પૈસા ઉપાડે છે. એમ ચલાવી એટલો પાવર નહીં સાહેબ. માલ અમે જે જોઈને એ જ મંગાવીએ. આ વસ્તુ તમને કેવું દેખાય? તો ભૂરી લાગે ને હમણો લાગે છે, પેલી તો સારી છે. હા આ ભૂરી લાગે તમે પણ આ ભૂકા થાય છે કે નહીં તો એ દેખો. આ શું થાય? આનો ખૂનો એક એટલો હારો છે એ બતાવી મને. ચાલ આ પેલા ઢંફાવાળો ભલે ના આવે એટલે હાઇડ્રોલિક કરી દીધી. એટલે તમે જેવું ચલાવે એવું અમારે ચલાવવાનું. એવું નહીં ને તારો કોન્ટ્રાક્ટર એવું બોલે કે અમે બોગસ પર રૂપિયા ઉપાડશું, એટલે અમે આચાર્ય ને બે મળેલા હશે ત્યારે આ કામ થાય ને. આચાર્ય અત્યાર સુધી કેમ નથી બોલ્યો કે આ બોગસ કામ થાય ને આવી ઈંટો છે બંધ કરો એમ? પછી આ ઈંટો નહીં વાપરો, પેલી વાપરો એવું નહીં, કશું વાપરો.